વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં બળિયાદેવ મંદિર નજીક આજે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી। આ ઘટનામાં એક યુવાનનું મોત થયું હતું। મળતી માહિતી મુજબ ડમ્પર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા ઘટના સ્થળે જ તેનું કરુણ મૃત્યુ નીપજ્યું। પ્રાથમિક માહિતી મુજબ ડમ્પર બેફામ ગતિએ ચાલી રહ્યો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા ડમ્પરના આગળના વ્હીલ નીચે આવી ગઈ, જેના કારણે ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી અને સ્થળ પર જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી। પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાર્યવાહી કરી તેમજ ડમ્પર ચાલક સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી। આ બનાવને લઈને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી। દોલતરામજી મારવાડી રિપેરિંગ કામ કરે છે, ટ્રકોનું, લક્ઝરીનું નાનું મોટું। ક્યાં રહે છે એવું ખબર? સન ગોલ્ડમાં રહે છે મારા ખ્યાલથી। આપણે અકસ્માત થયો એવું કેવી રીતે જાણ થઈ? મને અત્યારે 2-3 જણા આવ્યા ગેરેજ પર કહેવા કે બોલે તમે ઓળખતા હોય તો તમે ચાલો, તો અમે અહીં આવ્યા, અમે એમને દેખ્યા એટલે અમને ખબર પડી કે આ દોલતરામ જ છે। શું કેવું છે જે રીતે અકસ્માત થયો છે કંઈ ખબર? હવે એના અંદર તો મેં શું કહું હવે। આ દોલતરામ જે ગેરેજ હોય ડેલી દર રવિવારે પણ ચાલુ હોય છે? હા, દર રવિવાર અમારે 365 દિવસ કારખાનું ચાલુ જ હોય છે, એમાં કોઈ રજા હોતી નથી। અમે નાનું મોટું કામ કરીએ એટલે કામ આવે એટલે અમે આવીએ છીએ કામ કરવા।